ખેડાના ઠાસરામાં વર્ષો જૂનો બ્રિજ ધરાશાયી થવાનો મામલો જેમાં ડેપ્યુટી કલેક્ટર કરણ પ્રજાપતિએ સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું। ગ્રામજનો દ્વારા ડેપ્યુટી કલેક્ટરનો ઘેરાવો કરવામાં આવ્યો હતો। ચિતલાવથી સરદારપુરનો બ્રિજ માટીના ધોવાણથી બેસી ગયો છે। બ્રિજને નવો બનાવવામાં જાન્યુઆરીમાં દરખાસ્ત મોકલવામાં આવી હતી। બ્રિજ કયા વિભાગમાં આવે છે તે અંગે બેઠક કરવામાં આવશે। બ્રિજના નવનિર્માણ માટે પણ દરખાસ્ત કરવામાં આવી છે। ત્યારે જે રીતે અહીંયા આ બ્રિજ ધરાશાયી થવાની ઘટના ખેડાના ઠાસરામાં બની છે। વર્ષો જૂનો આ બ્રિજ જે અત્યારે અહીંયા ધરાશાયી થયો છે, ત્યારબાદ કરણ પ્રજાપતિ ડેપ્યુટી કલેક્ટર ત્યાં પહોંચે છે અને ગ્રામજનો દ્વારા તેમનો ઘેરાવો કરવામાં આવે છે, કારણ કે આ બ્રિજને લઈને અનેકવાર અગાઉ પણ રજૂઆત કરવામાં આવી છે। બ્રિજને નવો બનાવવા માટેની દરખાસ્ત ત્યાંના ગ્રામજનો દ્વારા જાન્યુઆરીમાં જ કરી દેવામાં આવી હતી, પણ છતાં અહીંયા ધ્યાન આપવામાં આવ્યું ન હતું। ચિતલાવથી સરદારપુરા અપ્રોચ રોડ તરફનો જે બ્રિજ છે એ અત્યારે માટીના ધોવાણ થયે એનાથી નીચે બેસી ગયો છે અને એના પછી તૂટી ગયેલ છે। અત્યારે અહીંથી અવર જવર બંધ કરવામાં આવેલ છે અને બ્રિજના નવા બ્રિજ નિર્માણ માટેની દરખાસ્ત એમને જાન્યુઆરી મહિનામાં આપણે મોકલી આપવામાં આવેલ છે આરએનબી પંચાયત દ્વારા, અને અહીંયાથી અત્યારે અવર જવર બંધ કરવામાં આવેલ છે, કોઈ જાનહાની થયેલ નથી। અત્યારે એ અત્યારે બંને વિભાગ જોડે સંકલન સાધીને એ જોઈ લઈએ છે કે બ્રિજ એકચ્યુઅલમાં કયા ડિપાર્ટમેન્ટની અંદર છે। નવા નિર્માણની દરખાસ્ત આરએનબી પંચાયત વિભાગ દ્વારા તે વખતે કરવામાં આવેલી છે, એ ચેક કરાવી લઈએ છીએ કે કયા ડિપાર્ટમેન્ટને ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવેલ હતી, અને જે રજૂઆત કરવામાં આવી છે તે સંદર્ભે અવર જવર અહીંયાથી ભારે વ્હીકલોની અવર જવર એને બંધ કરવામાં આવેલ હતું। ખાલી પગદંડી માટે આ બ્રિજ ચાલુ હતો। આગળનું સંકલન પછી જે તે ડિપાર્ટમેન્ટ એમાં સાંટી લેશે।